વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું પ્રશ્ન 2બ ધોરણ 8 ગણિતના એસાઇનમેન્ટનો. તો અહીંયા જોડકા છે, પ્રકરણ 8ના જોડકા છે, પણ અહીંયા દાખલા પણ આ ટાઈપના પૂછી શકે, એટલે બધા જ આપણે સમજીશું, શીખીશું. એસાઇનમેન્ટના બીજા વિડીયોઝ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈ લેજો. હવે પહેલો જો વિભાગ એ, તમને અહીંયા બધા આપેલા છે, બરાબર ને, કે ભાઈ અલગ અલગ જોડકા 1 2 3 4. હવે જો અહીંયા સૌથી પહેલાં તો તમારે કરવાનું શું, જે તમને આવડતું હોય ને એ સૌથી પહેલાં કરી દેવાનું, બરાબર. હવે તમે પ્રકરણ 12માં, પ્રકરણ 8માં તો નથી આવતું, પણ પ્રકરણ 12માં a વત્તા બી ગુણ્યા a ઓછા બી હોય તો શું આવે? એનો વર્ગ ઓછા બીનો વર્ગ. તો આ તો તમને ખબર છે, તો જે ખબર છે એનું પહેલાં લખી દઈશું. તો ત્રીજામાં શું આવશે? એ આવશે, બરાબર. ચલો, પહેલાંનો તો આપણને જવાબ બાકી છે, આપણને બીજાનો બાકી છે, ત્રીજાનો મળી ગયો. ત્રીજામાં શું આવશે? એ. હવે ચોથાનો પણ બાકી છે. ઓકે. હવે બીજું કંઈ, તો જો એ વત્તા બી, એ વત્તા બી. હવે એ વત્તા બી એટલે વર્ગ થયો, તો આનું પણ નિત્યસમ છે, નિત્યસમ છે. એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ. તો હવે અહીંયા ક્યાં છે આવું કંઈ? યસ, ડી. એટલે જવાબ આવશે પહેલામાં ડી. હવે બીજું જુઓ, એ ઓછા બી ગુણ્યા એ ઓછા બી છે, તો એ ઓછા બીનો વર્ગ થાય, તો એનો વર્ગ ઓછા 2ab વત્તા બીનો વર્ગ. મતલબ આ ક્યાં આવશે? તો આ જવાબ ક્યાં છે? સીમાં. તો મતલબ બીજામાં આવશે સી. હવે વધ્યું કયું? ચોથામાં બી. એના માટે તો આપણે બહુ મહેનત કરવાની જરૂર નથી, બરાબર. ઓકે, સમજી ગયા તમે? પણ જો 1 ઓછા એ ગુણ્યા 1 ઓછા બી જે છે એનો ગુણાકાર તમારે કરવો તો આવી રીતે થાય: 1 ગુણ્યા આખું પદ 1 ઓછા બી, પછી ઓછા એ ગુણ્યા આખું પદ 1 ઓછા બી. 1 ગુણ્યા 1 એટલે 1, 1 ગુણ્યા બી એટલે બી, ઓછા એ ગુણ્યા 1 એટલે ઓછા એ, ઓછા ઓછા વત્તા એ બી. તો આ જવાબ આવે. જો દાખલો અલગ પૂછાય તો આ રીતે તમારે ગણવાનો રહેશે, બરાબર. તો મળી ગયો જવાબ, આ જવાબ છે આપણો. હવે એના પછી બીજું જોડકું જોઈએ. તો આમાં પણ પહેલાં આપણને જે આવડતું એ જોવાનું. હવે જો અહીંયા બધા ગુણાકાર જ છે, તો આપણે ગુણાકાર કરવા પડશે. તો પહેલો કરીએ. તો પહેલામાં શું છે? x વત્તા 3 ગુણ્યા x વત્તા 2. તો શું આવશે? પહેલાં x વત્તા 2 જોડે ગુણાશે, પછી વત્તા 3 x વત્તા 2 જોડે ગુણાશે. જો કે આનું પણ નિત્યસમ છે, x વત્તા a ગુણ્યા x વત્તા b હોય તો xનો વર્ગ વત્તા a વત્તા b ગુણ્યા x વત્તા a ગુણ્યા b એવું નિત્યસમ આવે. તો x ગુણ્યા x એટલે xનો વર્ગ વત્તા 2 ગુણ્યા x વત્તા 3 ગુણ્યા x વત્તા 3 દુ 6. તો xનો વર્ગ એમનો એમ 2 ને 3 5 x વત્તા 6. તો આ જવાબ આવે. તો આ ક્યાંય છે? તો યસ છે, તો બી આવશે, બરાબર. હવે x વત્તા 3 છે, x વત્તા 2 છે, તો અહીંયા x વત્તા 3 છે, x ઓછા 2 છે, બરાબર. અહીંયા x ઓછા 3 છે, આ એક બંને ઓછા છે. જોયું? બહુ સિમિલર છે. હવે હું તમને નિત્યસમ બતાવી દઉં. જો x વત્તા a હોય ગુણ્યા x વત્તા b હોય તો જવાબ આવશે xનો વર્ગ વત્તા a વત્તા b ગુણ્યા x વત્તા a ગુણ્યા b, બરાબર. આ નિત્યસમ છે. તો પહેલામાં તો મળી ગયું. ચલો બીજામાં હવે આપણે આનો ઉપયોગ કરીએ. x ઓછા 3 x ઓછા 2, તો અહીંયા xનો વર્ગ આવશે. હવે આ એની જગ્યાએ શું આવશે? ઓછા 3 અને બીની જગ્યાએ ઓછા 2. તો ચલો, ઓછા 3 વત્તા ઓછા 2 ગુણ્યા x વત્તા ઓછા 3 ગુણ્યા ઓછા 2. હવે જવાબ શું આવશે? ઓછા 3 ઓછા 2 એટલે ઓછા 5x. અહીંયા આવશે ઓછા 3 ગુણ્યા ઓછા 2 એટલે વત્તા 6. તો x વર્ગ ઓછા 5x વત્તા 6 જવાબ આવશે બીજામાં, બરાબર. x વર્ગ ઓછા 5x વત્તા 6 તો બીજામાં લખી દઈએ આપણે. ચલો સી. હવે ત્રીજું x વત્તા 3 x ઓછા 2 છે, તો એ 3 છે, બી ઓછા 2 છે. ઓછા હોય તો ઓછા લેવાના. આપણો જવાબ નિત્યસમ પ્રમાણે શું આવશે? xનો વર્ગ વત્તા એ વત્તા બી. એ વત્તા બી એટલે 3, અહીંયા ઓછા 2 છે તો ઓછા લેવાના ગુણ્યા x વત્તા a ગુણ્યા b એટલે 3 ગુણ્યા ઓછા 2. તો શું આવશે? xનો વર્ગ, 3માંથી 2 જશે એટલે 1 વધશે એટલે એકલો x એટલે પ્લસ x, ઓછા 3 દુ 6. તો x વર્ગ વત્તા x ઓછા 6 આવશે. તો x વર્ગ વત્તા x ઓછા 6 ક્યાં છે? ડીમાં, એટલે ત્રીજામાં ડી આવશે.
અને ચોથામાં આવશે એ. મળી ગયો જવાબ, એકદમ ઇઝી. ખબર પડી કે જો નિત્યસમનો ઉપયોગ કરશો તરત મળી જશે. બરાબર. ચલો ત્રીજો જોઈએ હવે આપણે. ઓકે, એટલે આપણી કમ્પ્લીટ પ્રેક્ટિસ થઈ જાય. બરાબર. ચલો ત્રીજામાં શું છે? x વત્તા 3 ગુણ્યા x વત્તા 4. આપણે આનું આ જ નિત્યસમ વાપરવાનું છે. કયું નિત્યસમ? તો x વર્ગ વત્તા a વત્તા b ગુણ્યા x વત્તા a ગુણ્યા b. ચલો પહેલામાં a કેટલા છે? +3 અને b +4. તો શું આવશે? 3 વત્તા 4 ગુણ્યા x. બરાબર. અહીંયા 3 ગુણ્યા 4. તો x વર્ગ વત્તા 3 ને 4 7x વત્તા 12. તો x વર્ગ વત્તા 7x વત્તા 12 ક્યાં છે? c. તો જવાબ આવશે c. હવે બીજામાં બંને માઇનસ છે. તો વચ્ચેનું પદ માઇનસ આવશે, છેલ્લું પદ પ્લસ આવશે. જવાબ આનું આ જ આવશે, પણ આ શું થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર. એટલે માઇનસવાળું પદ કયું છે? ચલો ઓછા 7x વત્તા 12. તો જવાબ આવશે બીજામાં ડી. હવે ત્રીજામાં આ પ્લસ છે, બીજું માઇનસ છે. બરાબર. તો ચલો ત્રીજામાં આપણે જોઈ લઈએ. x વત્તા 3 x ઓછા 4. હવે આ a અને આ b. તો પહેલાં શું હશે? x નો વર્ગ. જો આ x અને x મતલબ આ બંને સરખા હોવા જોઈએ. આ y હોય તો આ y હોવા જોઈએ. બરાબર. તો જ તમારો જવાબ સાચો આવશે. બાકી આ નિત્યસમ વપરાશે નહીં. પછી આપણે ગુણાકાર કરવો પડશે. હવે શું હશે? a વત્તા b એટલે 3 વત્તા ઓછા 4 એટલે 3 ઓછા 4 થશે ગુણ્યા x વત્તા 3 ગુણ્યા -4. ચલો x નો વર્ગ એમનો એમ 3માંથી 4 જાય તો ઓછા 1 ઓછા x વત્તા ઓછા અહીંયા 3 ચોક 12 પણ -12 આવશે. તો x વર્ગ ઓછા x ઓછા 12 એટલે ત્રીજામાં a આવશે. હવે ચોથું x ઓછા 3 છે, x વત્તા 4 છે. હવે તો વધ્યું કયું? b. તો જવાબ આવશે b. સમજી ગયા? ચલો હવે ચોથું જોઈએ. ચોથો પણ ઇન્ટરેસ્ટિંગ દાખલા છે. બસ આવા જ છે. નિત્યસમ આનું આ જ યુઝ કરવાનું છે. હવે x વત્તા 5 બરાબર x વત્તા 5 ગુણ્યા x વત્તા 4. a છે 5 અને b છે 4. તો પહેલાં x નો વર્ગ પછી a વત્તા b એટલે 5 વત્તા 4 ગુણ્યા x વત્તા 5 ગુણ્યા 4. ચલો x વર્ગ વત્તા 5 ના 4 9 9x વત્તા 5 20. તો કયું છે આવું? તો આ છે ડી. હવે બંને માઇનસ હોય એટલે ચોથું. બંને માઇનસ હોય તો આ વચ્ચેનું પદ માઇનસ થઈ જશે એટલે -9x આવશે એટલે સી આવશે. બરાબર. ચલો હવે આમાં +5 છે. હવે 5 ઓછા 4 એટલે વત્તા 1x ઓછા 20 વત્તા 1x ઓછા 20 એટલે એ આવશે. કેવી રીતે આવ્યું? જો આવી રીતે જ આનો જ ઉપયોગ કરવાનો છે. x વત્તા 5 ગુણ્યા x ઓછા 4 a b. તો પહેલાં x નો વર્ગ વત્તા a વત્તા b એટલે 5 વત્તા ઓછા 4 એટલે 5માંથી 4 જશે એટલે 1x વધશે અને વત્તા a ગુણ્યા b એટલે 5 ઓછા 4 છે એટલે 5 ગુણ્યા ઓછા 4 એટલે -20. તો કેવું આવશે? x વર્ગ વત્તા x ઓછા 20 આવ્યો. હવે ત્રીજો તો મળી જશે b. બરાબર. તો આ હતા જોડકા. એક જ નિત્યસમ આધારિત અને મેક્સિમમ 2-3 નિત્યસમ છે એના આધારિત આપણે જોડકા હતા, જે પ્રકરણ 12માં આવે છે તમારા. બરાબર. તો આ જે નિત્યસમો છે 9મામાં પણ કામમાં આવશે, 10મામાં પણ કામમાં આવશે, એટલે તૈયાર રાખજો. બરાબર. ભૂલતા નહીં. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.